અમારા મેરેજની પહેલી એનિવર્સરી. તમારા માટે આ ખાલી વ્લોગ હોઈ શકે છે, પણ અમારા બંને માટે એવી મુમેન્ટ્સ છે જે અમે લાઈફમાં ક્યારેય નહીં ભૂલી શકીએ. So welcome back to your favorite channel with your favorite Kanu. So I know કે vlog અહીંયાથી સ્ટાર્ટ અડધેથી સ્ટાર્ટ થયો છે. જેમને પહેલો વ્લોગ અને પહેલાંનો વ્લોગ નથી જોયો તો પહેલાં એ વ્લોગ જુઓ એન્ડ પછી આ વ્લોગ જુઓ, કેમ કે એક જ દિવસમાં 2 વ્લોગ શૂટ કર્યા છે પણ અલગ અલગ દિવસ છે. સો સૌથી પહેલાં આગળનો વ્લોગ ના જોયો તો એ જોઈ આવો એન્ડ પછી આ જુઓ. હિમાંશુ તો બધું સોંગ ચાલુ કરીને ચાલુ પડી ગયો છે. दो दिलों का जुआ. બસ કપડા જ પહેરવાના છે. જો કેવો લાગુ છું મેં કપડા વગર જોઈ. કપડા વગર જો બોડી જો મારી. સો મેં બ્લોગ શૂટ કરવા માટે એટલા માટે આવ્યો કે આ બ્લોગમાં તમને જે સરપ્રાઈઝ છે એ જોવા મળવાનું છે. સો બન્યા રહેજો. બહુ જ મહેનત કરી છે. સો અમારો વિલા નંબર હતો 6. જો એક વધારે મળી જાય તો 7 થાલા પર રીઝન થઈ જતા, પણ 6 નંબરનો વિલા છે ને એ જ લેજો, કેમ કે એનું એક્ઝેક્ટ સામે આ સીન છે. બહુ બધી વાર કહી દીધું છે પણ બહુ જ સુંદર લાગે છે અહીંયાથી. એન્ડ ગાઈસ ઇઝ પેલા ભાઈ બલૂન લઈને જાય છે. એના અમારા સરપ્રાઈઝનું પણ બલૂન ઉડી ગયું છે, કેમ કે આ મોટરમાં તૈયાર કપડાં સુકાવા જતી રહી હતી. મેં તો બહાર સોફા પર સૂક્યા છે. સોફા પર જ ને. મેં ખાલી ટેબલ મૂકેલું છે અને ચેર મૂકેલી છે. હા બૈરાઓને હે ને ખબર નહીં કપડા ભીના હોય ને એટલે સુકાવા બધી પથારી ફેરવી નાખે, બધી વસ્તુની ખબર નહીં કેમ સ્મેલ કરે. આમ બધું જે હોય ને તોડી જ નાખે અને ઘરમાં આમ ચેનથી બેહે જ ના. મારી મમ્મી પણ એવું અને આની વાત પણ એવું. ના મેં તો કઈ બી હોય ને ધોઈ નાખો, પછી કઈ બી હોય ને સૂકવી નાખો, એવું બધું જ હોય આ લોકોના મનમાં. ખબર નહીં શું છે. આમ શાંતિથી આમ એક જગ્યાએ બેસવાનું નહીં. કોઈ બી જગ્યાએ ગયા હોય ને પહેલાં કંઈ પણ આ બધું હરખું કરી દેવા દો આમ તેમ, પણ એવું નહીં કે શાંતિથી 5 મિનિટ બેસે. આઈને ડાયરેક્ટ ચાલુ જ પડી જાય. હવે આવ્યો ને આવજો. હવે આવ્યો ને. जो जग से कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी. वो नज़्म नज़्म सा मेरे होठों पे ठहर जा, मैं ख्वाब ख्वाब सा तेरी आँखों में जागो रे. सुपरमैन सुपरमैन मैं छेड़ के मन का साज साज फिर गाऊंगा फिर सबके नहीं जो तो આ તો ગમે તેનું ગુલાબ લઈ લે કે આજ મેં ચેક કરતો તો આ તો. સો ગાઈઝ ઇટ્સ ટાઈમ ટુ સરપ્રાઈઝ. બટ સરપ્રાઈઝ તો આ મેડમને ખબર પડી ગઈ છે કે બહાર જે છે એ ટેબલ વેબલ સજાયું છે તો સરપ્રાઈઝ નહીં, પણ હવે સરપ્રાઈઝ વાળી એક્ટિંગ કરીશું હવે, કેમ કે હવે શું કરવું. હવે બે એક જ સરપ્રાઈઝ રાખેલું ને હવે એને ખબર પડી ગઈ તો હવે શું કરી શકીએ છે. તો હવે એક્ટિંગ એ સરપ્રાઈઝના આધાર પર તમે તમને કયા કરજો તો વ્લોગમાં બહુ મજા આવશે, પણ મારી બધી મજા નીકળી ગઈ છે અને સરપ્રાઈઝ ખબર પડી ગઈ. તો હવે કંઈ નહીં, સરપ્રાઈઝ એક્ટિંગ કરજો. વાહ એવું માચીસ મારા માટે, પછી મેં એવું કહીશ કે ના તારા માટે નહીં. સો હવે કઈ નહીં, એક્ટિંગ કરે જ આપણે સરપ્રાઈઝની. ચલા ગાઈસ સરપ્રાઈઝ પહેલા હે ને
પનીર ચીલી આવી ગયું તો આ બે જણ ખાવા બેસી ગયા. હવે હું કહું આ લોકો આવું જ થાય યાર. આપણે હે ને સરપ્રાઈઝ જે આપતો હોય ને એમને જ ખબર પડે. આ લોકોને ખાવાની ચીજો છે અત્યારે. શું કહેવાનું? ફાલ્ગુની પહેલી વાર ઓર્ડર આપે છે. જોઈએ ऑर्डर आपको हेलो है ना गुलाब जामुन चाहिए 3 पीस, एक चॉकलेट मिल्क शेक, 2 लस्सी और एक मार्गरेटा पिज्ज़ा. नहीं सॉरी एक मिनट. एक चॉकलेट मिल्क शेक और 2 लस्सी. गुलाब जामुन 2 प्लेट है. गुलाब जामुन 2 प्लेट. हाँ, और पानी की बोतल हो तो दे देना ना. પહેલી વાર ઓર્ડર આપ્યો આજના દિવસમાં. બાકી તો મેં આખો દિવસ મેં જ ઓર્ડર આપ્યા કરતો હતો. આ લોકો તો કોઈ આપતા જ નતા. એવું કે તું લાવ તો તું જ કરે. એવું થોડી ચાલે. વાવ, કેટલું મસ્ત દેખાવું છું મેં. જો કાશ કે મારા ઘરે બી આવો મિરર હોત. મસ્ત ફોટો પાડતો રોજ. એટલે જ નહીં ગાઈસ, બધું ખબર તો પડી ગઈ છે, પણ એમ જ સરપ્રાઈઝ માટે જઈએ છે. ખાલી એક્ટિંગ કરવાની છે ફાલ્ગુની. सोना सोना इतना भी कैसे तू सोना बेमाई मेरा कितने नहीं हो दिल लगना तेरे तेरे सा मेरे कन्ना दे विच पिपल पट्टियां बाही चूड़ा खनके मैं फकीर तेरे गुर्बत का तुझसे तू मांगू रे तू श्रृंगार मेरा तू है माई गया बे तेरे लिए दुआ मंगदा मैं जिथे जिथे जाहिर है संग तेरा परछावा मंगदा जो जग से कहा ना जाए बस तुझसे कहना जी ક્રિકેટ લવર્સ અહીંયા એનિવર્સરીના સરપ્રાઈઝ મૂકીને ડાયરેક્ટ ક્રિકેટ જોવા બેસી ગયા છે અમે લોકો. બસ ખાલી 16 બોલ બાકી છે. ફાઇનલી બદલો લઈ લીધો. ફાઇનલ નો જીતી ગયા ઇન્ડિયા અને અમે બી જીતી ગયા. આ લોકો પણ 1 વર્ષ પછી જીત્યા, અમે પણ 1 વર્ષ પછી જીત્યા. બહુ ખુશ છે ઇન્ડિયાના ટીમના અને ઇન્ડિયા વાળા. ઓસ્ટ્રેલિયા હારી. આ જે વિડીયો છે એ છેલ્લું સરપ્રાઈઝ છે જે હજી સુધી રિવીલ નહીં થયું. બાકી તો બધા સરપ્રાઈઝ અને ધીરે ધીરે હિન્ટ મળી જ ગઈ હતી. તો આ સ્પેશિયલી તારા માટે છે. ચાલ, લોક થઈ ગયું છે. दोनों ने हंसना सबनों में दसना आज अचानक तुमसे मिले ये तो नहीं है बेवजह અમે અત્યારે મૂનવોક નહીં લાવું. મૂનવોક એ માઇકલ જેક્સન કરતો તો મૂનવોક. તો અમે રિસોર્ટનું જે નાઇટનો વ્યૂ હોય એ જોવા માટે નીકળ્યા છે. એન્ડ છેલ્લી નાઇટ છે, પહેલી ને છેલ્લી અમારી આ રિસોર્ટમાં. તો જોઈ લઈએ
થાક તો લાગ્યો છે બહુ, કેમ કે આજે બહુ જ નયા તો થાક બહુ જ લાગ્યો છે. પણ મેં કીધું કે હવે છેલ્લું છે તો ફરી આવીએ. હવે ક્યારે આવીશું શું ખબર. બાકી તો ઉપર જરા ઉપર શું? સીન જજો જવું છું ઉપર સ્વિમિંગ પુલ. જવું પડશે ને આજે ઝાડ છે સનમ તેરી કસમ વાળું છે. કોઈને અહીંયા રીલ શૂટ કર્યું હોય તો આવી જજો સનમ તેરી કસમ માટે. આ જો અહીંયાનો સીન અને ચાંદ અને મારો ચાંદ અને આ મારો તારો અને હું તમારો પોતાનો. તારા માટે હજી એક સરપ્રાઈઝ છે. એક હજી સરપ્રાઈઝ હતું જે મેં પણ ભૂલી ગયેલો અને અત્યારે હમણાં હિમાંશુ ઉપર ગયો ને ત્યારે યાદ આવ્યું. એ રહ્યું જે મેં ભૂલી જ ગયો હતો આપવાનું અને અત્યારે એકદમથી માઇન્ડમાં આવ્યું કે આ મેં ગિફ્ટ લાવ્યો હતો. શું હશે? એક મિનિટ ગેસ તો કર. ખબર નહીં, એકદમ હલકું લાગે છે. શું લાગે છે? ચલ તને ક્લુ આપું. તને હે ને આ વસ્તુ જોતું તું બસ એટલું કહું. રિંગ તને ક્યારે જોતી હતી? વિચારતી હતી મેં દેવા. મને થોડી કીધું તું યાર. મને ક્યારે આઈલાઇનર જોતી હતી જે હું ભૂલી ગઈ. સારું છે કે કાલે કહું છે આઈલાઇનર નથી, કેમ કે મને નહીં આવડતી અને હું લગાવતી હતી ને તો ડાકણ બની જતી. હવે આ સાનું બોક્સ છે. જો આમાં હતું મંગળસૂત્ર. બતાવો. મેમરી સ્પેસ મારી જે હતી આઈફોનની ફૂલ થઈ ગઈ હતી, તો જ્યારે મેં આવ્યું ત્યારે જ સ્પેસ ફૂલના લીધે બંધ થઈ ગયો હતો મોબાઈલ. તો આ હતું આજનો દિવસ. બાકી તો આજનો દિવસ અમારા માટે બહુ સ્પેશિયલ હતો એન્ડ સ્પેશિયલ ગયો એન્ડ આમ મેમોરેબલ પણ રહેશે. થોડી ઇમોશનલ થઈ ગઈ છે. સો કંઈ નહીં, આપણે મળીએ કાલના વ્લોગમાં. કાલે બધું કહીશ. બાકી તો કંઈ નહીં. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. ગુડ નાઇટ નહીં, લવ યુ તમને બધાને. પણ તમે લોકો વિડીયોઝ જોવો છો, સપોર્ટ કરો છો એના માટે. એન્ડ બસ આ જ રીતના સપોર્ટ કરતા રહેજો, હે ને? બાય બાય. વિશ તો તમે બધાએ બહુ જ સારી કરી છે, એના માટે થેન્ક યુ સો મચ. બાકી તો આવા જ બ્લોગ આવતા રહેશે, સો તમે એન્જોય કરો. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી રામ, જય માતાજી. અત્યારે આ વેલા પરથી જવાનો ટાઈમ આવી ગયો છે એન્ડ નાવાનું તો મન છે, બહુ જ લેટ થઈ ગયું છે કેમ કે હવે ઘરે પણ જવાનું છે એન્ડ બધાને કામ પર પણ જવાનું છે. એન્ડ જો કાલ રાતનું જે સજાવ્યું હતું એ ભાઈ કેમ મોડું કરો છો? ખબર પડતી નહીં તમને કે ટાઈમસર ભાઈ આપણું ઘર નહીં. હા, ફટાફટ કરો, ઉતાવળ કરો અને ચલો ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે બધો. બાકી એક્સ્ટ્રા પૈસા લેવામાં આવશે તમારી જોડે. એક વસ્તુ મેં મિસ કરી દીધી અહીંયા. સવારે અહીંયા બેસવાનું મજા આવતી, બહુ મસ્ત પવન હતા. બટ કંઈ નહીં, ફરીથી આવીશું ત્યારે. બહુ નાનો દિવસ લાગ્યો બટ બહુ બધો અમે એન્જોય કર્યો છે અને બહુ બધી મેમરીઝ છે, જઈથી લઈને જઈશું. એન્ડ
ગઈકાલે ઇન્ડિયા જીતી ગયું છે ભાઈ એન્ડ આપણે આવી ગયા છે ફાઇનલ્સમાં. સો મજા આવશે ફાઇનલ જોવાની, પણ 9 તારીખે છે. સો વિચારીએ છીએ એ પણ કોઈક જગ્યાએ જોવા જઈશું. અત્યારે તો બહુ મસ્ત પવન આવે છે અહીંયા. આ જો પાંદડા હલે છે ને, મિસ કરીશું યાર આ વ્યૂ. ભલે એક જ દિવસ માટે હતો પણ આમ લાઈફ ટાઈમ યાદ રહેશે આ દિવસ. ओ मेरे दिल के लिफाफे में तेरा खत है जानिया, कसम से